નમસ્કાર મિત્રો, તો આજે આપણે પદાર્થનું જડત્વ એટલે શું અને આ બે રાશિ ખાસ કરીને દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ, એ બે વચ્ચે કઈ સંબંધ છે ખરો? દળ અને જડત્વ વચ્ચે એના વિશે આપણે માહિતી મેળવવાના છે. તો પહેલા તો પદાર્થનું જડત્વ એટલે શું આ વ્યાખ્યા તો આપણે ખબર છે કે જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સાહેબ સ્થિર પદાર્થ હોય સ્થિર રહે, અસળ વેગી હોય પોતાની અસળ વેગી ગતિ ચાલુ રાખે. એને જડત્વનો નિયમય કહેવાય ને સાથે સાથે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમય કહી શકાય. શું સાહેબ, એકવાર પાછું બોલું છું. જ્યાં સુધી કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ગતિ પોતાની અસલ વેગી ગતિ જાળવી રાખે છે. આને ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અથવા જડત્વનો નિયમ કહેવાય છે. હાલો લખી નાખું છું. જ્યાં સુધી જડત્વ, જ્યાં સુધી પદાર્થ પર બાહ્ય અસંતુલિત બળ ન લાગે, બાહ્ય અસંતુલિત બળ ન લાગે, જ્યારે કોઈ પણ પદાર્થ ઉપર બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યારે તે પદાર્થ, કોઈ પણ બળ ન લાગે તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર, તો તે પદાર્થ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ, સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહેશે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની અસળ વેગી ગતિ ચાલુ રાખશે. પોતાની અચળ વેગી ગતિ, પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. સાહેબ આમાં આપણે યાદ રાખવા પૂરતી શું છે તો કોઈ પણ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર અને પોતાની ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ પોતાની અસલ વેગી ગતિ ચાલુ રાખે છે. ન્યૂટનની પ્રથમ ગતિનો નિયમ અથવા જડત્વનો. સાહેબ આ બે રાશિ મેં તમને કીધી છે, દળ અને જડત્વ વચ્ચે મારે સરખાવવું છે. હાલો એક ટેબલ છે, 3 ઉદાહરણ આપીશ, જે ઉદાહરણ તમને યોગ્ય લાગે તમારે સ્વીકારવાનું છે. એક ટેબલ છે, એની ઉપર એક ખાલી ખોખું ભર્યું છે, એક પુસ્તકોનું ભરેલું બોક્સ છે, એક ખાલી બોક્સ છે, એક પુસ્તકોનું બોક્સ ભરેલું છે. તમે તેને બંનેને ખસેડવાનો પ્રયત્ન કરશો તો તમે કઈ બોક્સને સરળતાથી ખસેડી શકશો? તો સાહેબ એ તો ખબર જ હોય ને સાહેબ, ખાલી બોક્સ હોય ને સરળતાથી ખસેડી શકાય. જ્યારે આખું પુસ્તકો ભરેલું બોક્સ છે એને ખસેડવામાં થોડીક તકલીફ પડશે અથવા તમારે વધારે બળ આપવું પડશે. હાલો સાહેબ એ ખબર પડી ગઈ કે સાહેબ દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ છે વજન ઉપર આધાર રાખે છે. હાલો દળ ઉપર. હવે બીજું ઉદાહરણ દો. દાખલા તરીકે ફૂટબોલનો દડો છે. ફૂટબોલના દડાને તમે કોઈ પણ એક લાત મારો અથવા કોઈ પણ પગ વડે મારો તો દૂર સુધી જઈ શકશે, અથવા તમે હાથ વડે એને ધક્કો મારો દૂર સુધી, અથવા ફૂટ મારો પગ મારો દૂર સુધી જઈ શકશે. હવે એવડો પથ્થર હોય એને તમે એટલા જોરથી, જેટલો ફૂટબોલને તમે લાત મારી છે પગ વડે લાત મારી છે એ દૂર સુધી ગયો છે, એટલા જ બળ વડે તમે પથ્થરને મારવાનો પ્રયત્ન કરો. બંને સરખી સાઈઝના છે, ફૂટબોલનો દડો અને પથ્થર બંને સરખી સાઈઝના છે. તને મારવાનો પ્રયત્ન કરો પણ ફૂટબોલ જેટલો જશે એટલો પથ્થર જશે નહીં. તો સાહેબ શા માટે? તો સાહેબ એમ કહેશું સાહેબ પથ્થરનું વજન વધારે હશે, ફૂટબોલનું વજન ઓછું હશે, એટલે વજન ઉપર આધાર રાખે છે. હાલો ત્રીજું ઉદાહરણ દો. તમારી પાસે એક કૂતરો પાળેલો હોય. કૂતરાની ઉપર આપણે ખબર સાંકળ ગળામાં વીંટેલી હશે, આપણે વોકિંગ કરવા જતા હોય તો કૂતરો સાથે લઈ જતા હોય છે. કૂતરો સાથે સાથે કૂતરો જો આ બાજુથી ઓલી બાજુ જતો હોય તો એને આપણે ખેંચી લઈએ છીએ, આપણી દિશામાં કરીએ છીએ. આપણે જે જગ્યાએ જવું હોય એને પાછળ અથવા આગળ લઈ જઈએ છીએ. આડાવડો થાય તો એને આપણે સાંકળ ખેંચીએ છીએ એટલે આપણી સાથે ચાલ્યો આવે છે. હવે એ જગ્યાએ તમે હાથીને પેળે હોય. હવે હાથીને હાકળ વડે બાંધીને હાથીભાઈને એમ કે હાથીભાઈ એમ ખેંચો તમે, હાથી આપણું માનું કરશે નહીં. એને જે દિશામાં જવું હશે એ જ દિશામાં
તો સાહેબ આપણે કૂતરાને તો આપણે બળ વડે ખેંચતા હતા, કૂતરાને તો આપણે ખેંચી લેતા હતા, પણ હાથીને ખેંચાશે નહીં. શા માટે? કારણ કે હાથીનું દળ આપણા કરતા વધારે છે, એટલે એને સરળતાથી ખેંચી શકાશે નહીં. હાલો હજી એક ઉદાહરણ દો. તમારી પાસે એક મોટરસાયકલ છે, એક ટ્રક છે. શું છે? એક મોટરસાયકલ અને એક ટ્રક બંને છે. મોટરસાયકલ લઈને પેલા આપણે ઘરે જતા હોય, રસ્તામાં બીમાર પડે એટલે ખોટકાઈ જાય, કોઈ પણ એન્જિનમાં તકલીફ થઈ, એ બીમાર ન પડે, એને તાવ ન આવે. તો ખાલી એક્ઝેક્ટલી ઉદાહરણ આપું છું. મોટરસાયકલમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે, બંધ પડી જાય છે, તો તમે તરત જ શું કરશો? નીચે ઉતરશો, દોરીને પ્રયત્ન કરશો, દોરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને ગેરેજ હશે ત્યાં સુધી પુગાડવાનો પ્રયત્ન કરશો. હાલો પહેલે દિવસે તમને મોટરસાયકલ લઈને જતા હતા, બીજે દિવસે તમે ટ્રક લઈને જતા હતા અથવા કોઈ પણ મોટું વાહન લઈને જતા, અચાનક બંધ પડ્યું, આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ નહોતું, તો તમે ટ્રકને ધક્કો મારીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશો? ના. શા માટે? કારણ કે મોટરસાયકલનું દળ ઓછું હતું, એટલા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે, જ્યારે ટ્રકને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાતો નથી. તો આના ઉપરથી આપણે ખબર પડે કે દળ અને જડત્વ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. તો શું સંબંધ ધરાવે છે? તો જેનું દળ વધારે એનું જડત્વ વધારે, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. આ ઉપરથી આપણે બે વસ્તુ શીખવા મળી છે. જે પદાર્થનું દળ વધારે તેનું જડત્વ વધારે, જે પદાર્થનું દળ ઓછું એનું જડત્વ ઓછું. હાલો અહીં લખું છું, જે પદાર્થનું દળ વધારે તેનું જડત્વ વધારે, તેનું જડત્વ વધારે. જે પદાર્થનું દળ ઓછું, જે પદાર્થનું દળ ઓછું તેનું જડત્વ ઓછું, તેનું જડત્વ ઓછું છે. આ ઉપરથી ખબર પડી ગઈ કે જે પદાર્થનું દળ વધારે હશે તેનું જડત્વ વધારે હશે, જે પદાર્થનું દળ ઓછું હશે તે જડત્વ ઓછું હશે. મેં 4 ઉદાહરણ આપ્યા છે, 4માંથી કોઈ પણ તમે ફરજિયાત 2 ઉદાહરણ સાથે યાદ રાખી લેજો. કાંક તો સાયકલ અને ટ્રકનું ઉદાહરણ યાદ રાખજો, કાંક તો કૂતરા અને હાથીનું ઉદાહરણ યાદ રાખજો, કાંક તો ફૂટબોલ અને પથ્થરનું ઉદાહરણ યાદ રાખજો, અથવા કાંક તો ટેબલ ઉપર એક ખાલી બોક્સ ચોપડાનું ભરેલું હોય, એક ચોપડાનું ભરેલું બોક્સ ભર્યું હોય, તમે સરળતાથી ધક્કો મારવાનો પ્રયત્ન કરશો તો અમે ખાલી બોક્સને સરળતાથી ધક્કો મારી શકશો. પુસ્તકો ભરેલો બોક્સ છે એને ધક્કો મારવા માટે શું કરવું પડશે? બળ આપવું પડશે. તો આના ઉપરથી ખબર પડી ગઈ છે કે સાહેબ જે પદાર્થનું દળ વધારે તેનું જડત્વ વધારે અને દળ ઓછું એનું જડત્વ ઓછું છે. તો જડત્વનો નિયમ એટલે શું તે વ્યાખ્યા આપી, અને દળ અને જડત્વ વચ્ચેનો સંબંધ, તો આ બે વસ્તુ લખી શકાય. અને સાથે સાથે 2 થી 3 માર્કમાં પૂછે તો એક પ્રવૃત્તિ રૂપે તમે કહી શકો, કોઈ પણ એક ઉદાહરણ આપીને કહી શકો. તો આજે આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ વિશે અભ્યાસ કરીશું. તો આજનો આપણો ટોપિક છે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. એના ઉદાહરણ સમજાવવાના છે. હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમ શું કહેવા માંગે છે? પહેલા ઉદાહરણ સમજાવું તો એ ગતિનો નિયમ છે આપોઆપ સમજાઈ જશે. દાખલા તરીકે હું એક ટેબલ ટેનિસ રમતો હોય, ટેબલ ટેનિસનો દડો છે એ જ્યારે પ્રેક્ષકોની ના જાય તો પ્રેક્ષકોને કોઈ પ્રેક્ષકને વાગ્યો, હાલો ટેબલ ટેનિસનો દડો, અને એક ક્રિકેટનો દડો છે એ અહીંથી ગયો પેવેલિયનમાં, ટોટલી ના કોઈ પ્રેક્ષકો જ્યારે ક્રિકેટ જોતા હોય ને ઈ દડો લાગે તો તમને ખ્યાલ છે ટેબલ ટેનિસનો દડો વધારે ઈજા પહોંચાડશે કે ક્રિકેટનો દડો ઈજા પહોંચાડશે? તો તમે સાહેબ કહેશો સાહેબ એ તો ખબર જ હોય ને કે જ્યારે ક્રિકેટનો દડો છે એ વધારે ઈજા પહોંચાડશે વ્યક્તિને, ટેબલ ટેનિસનો દડો ઈજા પહોંચાડી શકશે નહીં. હાલો, કારણ કે ટેબલ ટેનિસનો દડો છે એ વધારે વેગથી નહીં ગયો હશે, જ્યારે ક્રિકેટનો અહીંથી બેટ વડે જે ફટકારવામાં આવેલો દડો છે એ વધારે વેગથી ગયો હશે, અને તેનું દ્રવ્યમાન પણ ક્રિકેટના દડાનું દ્રવ્યમાન કેવું હોય છે? વધારે હોય છે. ટેબલ ટેનિસના દડાનું દ્રવ્યમાન એટલે દળ વધારે હોતું નથી. તો સાહેબ આમાંથી આપણે એક વસ્તુ વધારે શીખવા મળી કે જેનું દ્રવ્યમાન એટલે જેનું દળ વધારે હશે અને જેનો વેગ વધારે હશે. જો ક્રિકેટના દડાનો વેગ વધારે છે, ઝડપથી ગયો હશે, અને એનો દળય વધારે છે. ટેબલ ટેનિસના દડાનું
દળ ઓછું છે, વજન ઓછું છે અને એનો વેગ ઓછો હશે. એટલા માટે કહી શકીએ કે સાહેબ ક્રિકેટનો દડો છે ને એ વધારે લાગ્યો હશે અથવા વધારે ઈજા પહોંચાડી હશે. બીજું ઉદાહરણ દો. બીજું ઉદાહરણ દાખલા તરીકે તમે એવું ઉદાહરણ દઈ શકો કે કોઈ પણ એક આપણે બંદૂક રમકડામાં જોઈએ છે, એક રમકડામાં બંદૂક આવે છે જે આપણે મેળામાં ગયા હોય તો ક્યાંક જોયું હોય તો એક બંદૂકમાં મગનો દાણો નાખી ને ફોડવામાં આવે છે સામે. તો ફુગ્ગા ઉપર મારો તો આમ તમે મગનો દાણો લઈને ફુગ્ગા ઉપર મારશો તો ફુગ્ગો ફૂટશે નહીં. પણ જો બંદૂકમાં નાખીને ફુગ્ગા ઉપર મારવામાં આવે તો ફુગ્ગો શું થઈ જશે? ફૂટી જશે. તો સાહેબ મગનો દાણો એ નહીં છે, તમે હાથ વડે મારવામાં આવે તો ફૂટતો નથી, બંદૂકમાં નાખીને મારવામાં આવે તો ફૂટે છે. તો એનો ઉપર શું, એનો મતલબ શું થયો છે કે દડાનો જે મગના દાણાનો વેગ છે બંદૂકમાં નાખ્યો હશે ત્યારે મગના દાણાનો વેગ વધી ગયો હશે, તેને લીધે ફુગ્ગો ફૂટી જશે. હવે આપણે બંદૂકની જ વાત કરીએ છીએ તો એક ઉદાહરણ દઈ દો. તમે ગોળી લઈને કોઈ વ્યક્તિને તમે ગમે ત્યાં ડખો થયો અથવા કોઈ બંદૂક મારવાનો પ્રયત્ન કર્યો, તમે હાથ વડે ગોળી કોઈ વ્યક્તિને મારશો તો એની ઈજા પહોંચાડી શકશો નહીં. પણ એ જ ગોળી જો બંદૂકમાં નાખીને મારવામાં આવે તો વ્યક્તિને ઈજા પહોંચાડી શકાય છે. તો એના ઉપરથી એમ ખ્યાલ આવે છે કે જે પદાર્થનો વેગ વધારે હશે તે વ્યક્તિને વધારે ઈજા પહોંચાડી શકશે. તો આ બે ઉપરથી એવો ખ્યાલ રહ્યો કે દળય વધારે હોવું જોઈએ અને સાથે સાથે વેગય વધારે હોવો જોઈએ. ત્રીજો વસ્તુ કહો, તમારા એક કાચની બારી છે, એક નાની એવો પથ્થર લઈને સામેથી મારવાનો છે, એક નાની એવો પથ્થર લઈને કાચની સામે મારશો તો શું થશે? કાચ તૂટશે નહીં. પણ એ જ જગ્યાએ મોટો પથ્થર લઈને કાચમાં તમે મારશો એટલે કાચ શું થઈ જશે? તૂટી જશે. તો એનો મતલબ એમ થયો કે દ્રવ્યમાન જેટલી સ્પીડથી કાચ નાનો દડો નાખ્યો, સોરી નાનો કાંકરો જેટલી સ્પીડથી કાચ ઉપર નાખ્યો હતો એટલી સ્પીડથી જ મોટો કાંકરો નાખ્યો છે. તો એનો મતલબ એમ થાય કે મોટા પથ્થરનું દળ વધારે છે, નાના પથ્થરનું દળ ઓછું છે. એટલા માટે જેનું દળ વધારે એનો વેગ વધારે, વેગ બંનેનો સરખો હતો પણ દળ વધારે લીધે કાચ તૂટી જશે. બંદૂકમાં શું હતું? દળ બેયનું સરખું જ હતું પણ બંદૂકમાં નાખેલો મગનો દાણો છે એનો વેગ વધારે હતો. હવે તો આ ત્રણેય ઉદાહરણો ઉપરથી ખબર પડી કે સાહેબ બંદૂકમાં જે બે મગના દાણા જ હતા પણ વેગ વધારે હતો. આગળ તમે કાચની બારીનું કીધું, એક નાનો પથ્થર એક મોટો પથ્થર તેટલા જ વેગથી આપણે નાખ્યો છે પણ મોટા પથ્થર વડે કાચ તૂટી જશે, નાના પથ્થર વડે કાચ તૂટશે નહીં. તો એનો મતલબ એમ થયો કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે બે વસ્તુ ઉપર આધાર રાખે, દળ ઉપર આધાર રાખે અને સાથે સાથે કિના ઉપર આધાર રાખે? વેગ ઉપર આધાર રાખે છે. તો અહીં લખી શકે ન્યૂટનની ગતિનો બીજો નિયમ દળ અને વેગ ઉપર આધાર રાખે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ દળ અને વેગ બંને ઉપર આધાર રાખે, દળ અને વેગ બંને ઉપર આધાર રાખે છે. હાલો એક વસ્તુ કન્ફર્મ થઈ ગયો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ દળ અને વેગ ઉપર આધાર રાખે છે. હવે હું સૂત્ર લખું, દળ અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર, દળ અને વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્રને આપણે શું કહેશું? વેગમાન. શું કહેશું? વેગમાન. શબ્દ ઉપરથી જેનો અર્થ છે જોજો, વેગ ને માન. માન એટલે દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે વજન, દળ અને દળ કહેશું દ્રવ્યમાન અથવા માન, દ્રવ્યમાન આવી ગયું. વેગ એટલે વેગ. હાલો તો આનો મતલબ એમ થાય વેગમાન શબ્દ છે વેગ અને દ્રવ્યમાન વચ્ચેનો ગુણાકાર. વેગ અને દ્રવ્યમાન બેયનો ગુણાકાર કરો તો શું થશે? વેગમાન. તો હવે હું અહીં લખીશ વેગમાન બરાબર વેગ ગુણ્યા દ્રવ્યમાન. દ્રવ્યમાન અથવા એને શું કહેવાય? દળ કહેવાય. શું કહેવાય? દળ. હાલો વેગમાનને કઈ રાશિ વડે દર્શાવી શકાય? પી. વેગને વી, દ્રવ્યમાનને એમ. અને ઉલટું કરી નાખું, એમ ને આગળ લઈ લો, વી ને પાછળ લઈ લો. પી બરાબર એમ વી. પી છે વેગમાન છે, એમ છે પદાર્થનું દ્રવ્યમાન છે, વી છે પદાર્થનો વેગ. હવે સાહેબ આપણે આનો એસઆઈ એકમ જોવો હોય તો એસઆઈ એકમ જોવો હોય તો જોઈ શકાય. વેગમાનનો એસઆઈ એકમ તમને કોઈ કે એસઆઈ એકમ ક્યારેય ગોખવાના નથી. એસઆઈ એકમ છે એની ઉપરથી જ બની જાય. દળ
સાહેબ તમે કહેશો તમે પહેલા જ લેક્ચરમાં 8મા ચેપ્ટરમાં કીધું હતું કે સાહેબ દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વેગ ધોરણ 8માં સોરી ચેપ્ટર નંબર 8માં વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ, મીટર પ્રતિ સેકન્ડ. તો આ વેગમાનનો એસઆઈ એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, અથવા આમાંય લખી શકાય કિલોગ્રામ મીટર ઇન્ટુ એસ ઇન્વર્સ. આ બંને એક જ છે. આ શું થશે? એસઆઈ એકમ. હલો સાહેબ અમને એટલું સમજાઈ ગયું કે ન્યૂટનની ગતિનો નિયમ છે, દળ અને વેગ બંને ઉપર આધાર રાખે. 3 ઉદાહરણ મેં આપ્યા છે, પાછું કહું છું 3 ઉદાહરણ. દાખલા તરીકે પહેલું ઉદાહરણ મેં ટેબલ ટેનિસનો દડો, ક્રિકેટનો દડો બંનેને ફટકારવામાં આવે તો કઈ વ્યક્તિને વધારે ઈજા પહોંચાડી શકે છે? તો તમે કહેશો સાહેબ ક્રિકેટનો દડો, કારણ કે તેનું દળય વધારે છે અને વેગય વધારે હશે. હાલો પહેલી વસ્તુ. બીજી વસ્તુ મેં એમ કીધું હતું, તમે કોઈ મેળામાં જાઓ ત્યારે મગના દાણા હાથ વડે ફુગ્ગા ઉપર મારશો, ફુગ્ગો ફૂટશે નહીં, અને એ જ મગના દાણાને બંદૂક વડે મારશો તો ફુગ્ગો ફૂટી જશે. બીજો વ્યક્તિ કોઈ એક બંદૂકની ગોળી લઈને વ્યક્તિને મારવાનો પ્રયત્ન કરો તો ઈજા પહોંચશે નહીં. એ જ બંદૂકની ગોળીને બંદૂકમાં નાખીને પછી મારવાનો પ્રયત્ન કરશો તો વ્યક્તિને વધારે ઈજા થશે. ત્રીજું ઉદાહરણ મેં એમ કીધું હતું, એક નાની કાંકરી લઈને કાચ ઉપર નાખશો અને મોટો પથ્થર લઈને કાચ ઉપર નાખશો તો મોટા પથ્થર વડે કાચ તૂટી જશે, નાના પથ્થર વડે કાચ તૂટશે નહીં. એનો મતલબ થાય દળ અને વેગ બંને ઉપર આધાર રાખે છે. હાલો દળ અને બંને વચ્ચેનો આધાર વેગમાન. વેગ એટલે વેગમાન એટલે દ્રવ્યમાન. વેગ અને દ્રવ્યમાન વચ્ચેના ગુણાકારના સંબંધને વેગમાન કહેવામાં આવે છે. વેગમાન એટલે p, વેગ એટલે v, દ્રવ્યમાન એટલે m. મેં ઉલટું લખી નાખ્યું, m ને આગળ લઈ લો, v ને પાછળ લઈ લો. p બરાબર mv. m એટલે દ્રવ્યમાન, દ્રવ્યમાન એટલે દળ, દળનો એસઆઈ એકમ કિલોગ્રામ, વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ, અથવા એને કિલોગ્રામ મીટર એસ ઇન્વર્સ પણ કહેવામાં આવે છે. હવે આના ઉપરથી ન્યૂટનની ગતિનો બીજો નિયમ લખું છું, ખાસ ધ્યાન રાખજો. બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ, ન્યૂટનની ગતિનો બીજો નિયમ. ખાસ યાદ રાખજો, ન્યૂટનની ગતિનો બીજો નિયમ જ્યારે વેગમાનમાં ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર બાહ્ય બળના સમપ્રમાણ, બાહ્ય બળના ફેરફારના સમપ્રમાણમાં હશે. સાહેબ કોઈ વસ્તુ આમાં સમજાણી નથી. અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ સૂત્ર ઉપર લખવું વધારે ખબર પડે. વેગમાનમાં ફેરફારનો સમય દર, વેગમાન એટલે p, વેગમાન એટલે p, વેગમાનનો ફેરફાર ડેલ્ટા p. હાલો ડેલ્ટા આવે એટલે ફેરફાર, વેગમાનનો ફેરફાર. સાહેબ વેગનો ફેરફાર એમ કીધું હોય, વેગ એટલે વેગમાન એટલે p, એનો ફેરફાર એટલે ડેલ્ટા લખ્યું છે. વેગમાનના ફેરફારનો સમય દર એટલે છેદમાં સાહેબ t આવે, કારણ કે કોઈ પણ તમને દાખલા તરીકે કોઈ એમ કીધું 30 કિલોમીટર પ્રતિ કલાક, તો આનો મતલબ એમ થાય પ્રતિ કલાક સમય છેદમાં આવે છે, પ્રતિ કલાકે 30 કિલોમીટર સ્પીડ હાલે છે. વેગમાનના ફેરફારનો સમય દર બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની કરી નાખો છો. કિના પ્રમાણમાં હોય છે? બાહ્ય બળના ફેરફાર. બળનો ફેરફાર એટલે ડેલ્ટા f. f એટલે બળ, ડેલ્ટા એટલે ફેરફાર, તફાવત. તો હવે તમને યાદ રહી ગયું છે, અથવા એને આમાંય લખી શકાય છે, હું નીચે લખું છું ડેલ્ટા f સલેસે. આને શું કહેવાય? સલેસે અથવા સમપ્રમાણતાની નિશાની ડેલ્ટા p ના છેદમાં t. તો હવે કોઈ પણ તમને એમ કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ ની વ્યાખ્યા લખો તો જોજો, વેગમાનનો ફેરફારનો સમય દર બાહ્ય બળ, f એટલે બળ, p એટલે વેગમાન, t એટલે સમય, બાહ્ય બળના સમપ્રમાણમાં હોય છે. આને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહેવામાં આવે છે. હવે પછી આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ કઈ રીતે તારવવો તેના વિશે અભ્યાસ કરીશું.